જ્યાં ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં ફરીથી વધારો કર્યો છે। જ્યાં સીએનજીના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે। સીએનજીના ભાવમાં ₹3.75નો તોતિંગ વધારો કરવામાં આવ્યો। મહત્વનું કહી શકાય, જ્યાં સુરતમાં પણ સીએનજીના ભાવમાં ફરી ભડકો થયો છે। નવો ભાવ ₹88.76 પ્રતિ કિલોએ થયો છે। એક મહિનામાં બીજી વાર સીએનજી મોંઘું થતા વાહન ચાલકોના ખર્ચમાં પણ વધારો થયો છે। જ્યાં બોજો વધ્યો છે, વાહન ચાલકો ઉપર ખર્ચનો બોજો ફરી એકવાર વધ્યો। મહત્વનું કહી શકાય, જ્યાં સીએનજી વાહન ચાલકોને મોટો ઝટકો લાગ્યો છે। ₹3.75નો વધારો થતા 3.34 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે। જ્યાં સીએનજી મોંઘું થતા ટ્રાન્સફોર્મેશનનો ખર્ચ પણ વધશે તેવું કહેવામાં આવી રહ્યું છે। ઓટો રિક્ષા સહિતના ભાડા ઉપર અસરની શક્યતા જોવા મળી રહી છે। જ્યાં ગુજરાત ગેસનો સીએનજીનો ભાવ વધારો થયો છે। નવો ભાવ 88 પૈસા પહોંચ્યો છે, જ્યાં ₹88.76 ઉપર ભાવ પહોંચ્યો। જ્યાં સીએનજીના ભાવમાં વધારો થતા લોકો હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે। એક મહિનામાં બીજી વખત ભાવ વધારો થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જ્યાં ગુજરાત ગેસનો સીએનજી ભાવ વધારો નવો ભાવ જોવામાં આવે તો નવા ભાવની હાલ કિંમત પ્રતિ કિલો ₹88.76 ઉપર પહોંચ્યો છે। જ્યાં વાહન ચાલકો ઉપર ભાર વધી રહ્યો છે। સીએનજીના ભાવમાં સતત વધારો થતા એક મહિનામાં બીજી વાર ભાવ વધારો થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જ્યાં સીએનજી મોંઘું થતા સામાન્ય જનતા ઉપર બોજો વધ્યો। સીએનજીના ભાવ વધારાથી 3,34,000 વાહન ચાલકો ઉપર અસર પહોંચશે। સુરતના સીએનજીનો ભાવ ફરીવાર વધ્યો છે।